એવી જ રીતે આપણે પણ જ્યારે જેટલી આપણામાં કમાવાની શક્તિ છે ને ત્યાં સુધી જ પરિવારવાળા આપણું ભરણ પોષણ અને આપણું માન સન્માન રાખશે. પણ જેવા રિટાયર થયા અને કમાવાની શક્તિ બંધ થઈ ગઈ, પેન્શન બંધ થઈ ગયું, ક્યારે કોઈ કાયદો આવે ને ક્યારે બંધ થાય એનો કોઈ ભરોસો નહીં ને, પછી તમારે કોઈ પરિવારવાળા માન સન્માન ન રાખે. યાવદ વિત્તો પાર્થ ન શક્તસ્તાવન નિજ પરિવારો રક્ત પશ્ચાત ધાવતી જર્જર દેહે વાર્તામ પૃચ્છતી કોપી ન ગેહે. એવા લોકોની હાલત પછી અંતે ભયંકર યમ નરકની યાતનાઓ ભોગવવી પડે. જ્યારે યમના દૂતો લેવા આવે મળમૂત્રનો ત્યાગ થઈ જાય એમને જોઈને. યમદૂતો તદા પ્રાપ્તો ભીમો સરભસે ક્ષણો. યમના દૂતો લઈ જાય અને અનેક પ્રકારની યાતનાઓને વેઠવવી પડે, ભોગવવી પડે. મહાભારતમાં એનું વર્ણન છે કે 1 કરોડ વર્ષ સુધી જીવે ઉદ્ભિજ યોનિઓમાં રહેવું પડે. 1 કરોડ વર્ષ સુધી વૃક્ષ લતાપતા, 1 કરોડ વર્ષ સુધી સ્વેદજ મચ્છર માખી બનીને રહેવું પડે. 1 કરોડ વર્ષ પછી અંડજ પશુ પક્ષીઓમાં બનવું પડે. 1 કરોડ વર્ષ પછી જરાયુજમાં રહેવું પડે. એમાં જરાયુજમાં 4 પગવાળા પ્રાણીઓ અને છેલ્લે એમાં 4 પગવાળામાં ગાયનો અવતાર આવે. જેમ જેમ તમારા સુકૃત પુણ્ય વધતા જાય તો પ્રશ્ન એ પણ થાય કે તમારે પુણ્ય વધે કેવી રીતે? કેવી રીતે વધે પુણ્ય? કે યોનિમાં તો કોઈ કર્મ જ એવું ન થાય કે જેનાથી પુણ્ય વધે. કે જ્યારે મનુષ્ય અવતારમાં આપણે અવતાર લીધા પછી આપણે જ્યારે ગુજરી જઈએ અને આપણા પરિવારવાળા જે સત્કર્મ કરે ને એ સત્કર્મના પુણ્ય દ્વારા તમારી ધીરે ધીરે વૃદ્ધિ થાય. પણ કેટલાક લોકો હવે બહુ ભણેલા ગણેલા વિચાર કરે કે આવું મર્યા પછી કોને જોયું. શ્રદ્ધાથી ક્રિયાઓમાં નથી માનતા. પણ એવા ન માને ને એ લોકોનું ક્યારેય કોઈ કાળમાં કલ્યાણ ન થાય. એમને આ યોનિમાં ભટકતા જ રહેવું પડે, ક્યારેય ધીરે ધીરે વૃદ્ધિ ન થાય. પિંડમાં અહીં પાણી ચડાવીએ પિંડ ઉપર તો શું પિતૃને મળતું હશે? અહીંથી તમે ગાંધીજીની નોટો વિદેશમાં રહેલા આપણા પુત્રના દીકરાના ખાતામાં પધરાવીએ તો શું ત્યાં ગાંધીજી નીકળે? જ્યાંનું જ્યાં ચલન હોય એ પ્રમાણે ને પિતૃઓ જે ક્ષેત્રમાં ગયા હોય ને એ ક્ષેત્રમાં એમ જ્યાંનું જે ચલન હોય ને એ ચલનમાં એ અહીંયા આપેલું જળ પરિવર્તન થઈને પ્રાપ્ત થાય. એટલે આપણા શાસ્ત્ર એ બહુ જ સૂક્ષ્મ વિજ્ઞાન છે, એના પર પૂર્ણ શ્રદ્ધા રાખજો. શ્રદ્ધા હંમેશા ફળે, શંકા હંમેશા નડે. ગાયનો અવતાર છેલ્લો આવે પછી એને મનુષ્ય અવતાર મળે અને મનુષ્યમાં ક્રમથી ક્રમ જેમ પુણ્યના બેલેન્સ પ્રમાણે એના પરિવાર જોડે જે કંઈ સુકૃત કર્યું એ પ્રમાણે અવતાર મળે. વૈશ્યનો અવતાર મળે, ક્ષત્રિયનો અવતાર મળે, છેલ્લે બ્રાહ્મણનો અવતાર મળે. છેલ્લો બ્રાહ્મણનો અવતાર આવે. એટલે બ્રાહ્મણ સાક્ષાત પુણ્યની મૂર્તિ કહેવામાં આવે. આટલા બધા પુણ્ય ભેગા થાય ત્યારે બ્રાહ્મણનો દેહ મળે. એટલે બ્રાહ્મણ સાક્ષાત પુણ્યની મૂર્તિ કહેવાય. એટલા માટે કોઈ પણ કર્માઓ તમે જુઓ છેલ્લે બ્રહ્મભોજનના જ સંકલ્પ આવે. જેને સ્પર્શ કરવાથી, જેના આશીર્વાદ લેવાથી, જેના મુખેથી મંત્ર સાંભળવાથી જ તમારા પુણ્યની વૃદ્ધિ થાય. પુણ્ય હવાચનમાં જે બધા બોલવામાં આવે છે બધું બ્રાહ્મણો પાસે માગવાના આશીર્વાદ છે. બ્રાહ્મણો જ્યારે આપે અસ્તુ પુણ્યહમ અસ્તુ પુણ્યમ, એમાં કોઈ સંદેહ નથી કે તમારું પુણ્ય ન વધે. વધે છે, કારણ બ્રાહ્મણ એ પુણ્યની મૂર્તિ છે. અને સુમુખોનો માર્ગ શું? જેને સુકૃત કર્મ કર્યા હોય, હંમેશા પુણ્ય કર્મ કર્યા હોય ને તો એવા લોકો જ્યારે મૃત્યુ પછી ભગવાનના બનવાનો જેને પ્રયત્ન કર્યો છે, જો કોઈ કર્મ થકી યમલોકમાં જવાનું થયું ને તો યમરાજ પણ એનું સ્વાગત કરે. યમ નરકમાં જયા પછી પણ યમની યાતના ન ભોગવવી પડે જો સુકૃત સારા કર્મ કર્યા હોય. ત્યાંથી તેમની ઉર્ધ્વ ગતિ થાય, સ્વર્ગલોકમાં જાય. ઇન્દ્રાદી દેવતાઓ એમનું સ્વાગત કરે. ઇન્દ્રાદી દેવતાઓ પણ કહે કે આપણે 100 યજ્ઞ કરીને માત્ર સ્વર્ગને સુધી પ્રાપ્ત કર્યું, આ તો આપણાથી પણ આગળ વધ્યો. મહારલોકમાં પ્રજાપતિઓ એમનો આદર સત્કાર કરે, જનલોકમાં સનકાદી સનતકુમારો એમનો આદર સત્કાર કરે, તપલોકમાં દુર્વાસાદી ઋષિઓ તપસ્વીઓ એમનું સ્વાગત કરે.
સત્યલોકમાં સ્વયં બ્રહ્માજી કે મારો બનાવેલો જીવ આજે મારાથી આગળ વધ્યો. બોલો જય શ્રી કૃષ્ણ. એક બેનને ભાવ થયો કે મારે પણ અહીંયા ભાગવતમાં ઠાકોરજી માટે બુંદીના લાડુ બનાવીને લઈ જવા છે. લાડુ બનાવીને અહીંયા ભગવાનને ભોગ ધરાવવો છે. લઈને આવતા એક લાડુ થાળીમાંથી ગબડી પડ્યો અને સીધો ગટરમાં ગયો. જે ગટરમાં ગયો લાડુ એ કોના માટે બનાવેલો હતો? દરેક લાડુ ભગવાન માટે જ બનાવ્યા હતા, બધા લાડુ. એવી જ રીતે તમામ જીવોની ઉત્પત્તિ, આપણા જેટલા મનુષ્ય છે તમામની ઉત્પત્તિ ભગવાન માટે જે કરી છે. અહીંયા ભગવાનનું ભજન કરવા માટે આ દિવ્ય યોનિ પ્રાપ્ત થઈ છે. પરંતુ જે લોકો ભગવાનનું ભજન છોડીને માત્ર વિષયોમાં જ રમ્યા કરે છે એ બધા એક કિચનમાં પડેલા લાડુ જેવા છે. બન્યા હતા ભગવાન માટે. કોના બન્યા હતા અને કોના બની રહ્યા છો? દરેક જીવ ભગવાનની ઉપાસના માટે જ બનાવ્યો છે. જ્યારે જીવ માના ગર્ભમાં જાય ને ગર્ભમાં અનેક યાતનાઓ ભોગવવી પડે. ક્યારેક બેન તીખું ખાય, ક્યારેક ગરમ ખાય તો અંદર રહેલા જીવને બહુ કષ્ટ પડે. એ નિત્ય ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ, હવે મને આ યાતનામાંથી ક્યારે બહાર કાઢશો? ત્યારે ભગવાનની સ્તુતિ કરે એ જીવ કે દેહન્ય દેહ વિવરે જઠરાગ્નિ નાશ્રુ વિન્મૂત્ર કૂપ પતિતો મૃષ તપ્ત દેહ. હે પ્રભુ, હે ઠાકોરજી, આ ગર્ભની રહેલી જઠરાગ્નિ મને બાળી રહી છે. હું મળમૂત્રના સ્થાનમાં રહેલો છું. ત્યારે મને આ નરકમાંથી બહાર કાઢશો? આવી રોજ પ્રાર્થના જીવ કરે ત્યારે ભગવાન પ્રસૂતિ વાયુ દ્વારા એને બહાર કાઢે. ત્યારે તો મનમાં અંદર ને અંદર બહુ પ્રાર્થના કરે, ભગવાન તમારા સિવાય હું કોઈનું ભજન નહીં કરું, કોઈને નહીં ભૂલું. પણ જેવો બહાર આવે ત્યારે માયામાં સમય ફસાઈ જાય. જન્મ પહેલાં કોઈની જોડે સંબંધ નહોતો, કોઈની જોડે નાતો નહોતો. હવે એ સંબંધો એ નાતાઓમાંથી એ બહાર નથી નીકળી શકતો. માતા પિતા, ભાઈ ભાભી, કાકા કાકી, મામા મામી, ભોય ભૂવા, ભાઈ બહેન, એ સંબંધોમાંથી બહાર જ નથી નીકળી શકતો. કપિલ દેવજી કે બલમ મેં પશ્ય માયા સ્ત્રી મૈયા જૈનો દિશા. આ મારી માયાનો ખેલ છે. હે માતા, એ માયાથી એ જ બચી શકે જે માયાપતિનું ભજન કરે. માયા કો સબ કોઈ ભજે પર માધવ ભજે ના કોઈ. જો કદાપી માધવ ભજે તો માયા ચેરી હો. માધવનું ભજન કરે, માયા ક્યારેય પરસ ન કરે. સુંદર ઉપદેશ આપ્યા. બે પ્રકારના માર્ગ, એક ધૂમ્ર માર્ગ અને અર્ચી માર્ગ. યાત્રા કરવા જવું હોય તો કોઈને હેલિકોપ્ટર ગમે, કોઈને ટ્રેન ગમે, કોઈને દરેક સ્ટેશનનો આનંદ લેવો હોય કે અમારે દરેક સ્ટેશને ફરતા ફરતા જવું છે, ખાતા પીતા, અને કોઈને ડાયરેક્ટ જવું હોય. બે પ્રકારના માર્ગ બધા, એક ધૂમ્ર માર્ગ, એક અર્ચી માર્ગ. કોઈને ભગવાનની ઉપાસના કરતાં કરતાં સ્વર્ગાદી ભોગોને ભોગવતા આગળ વધવું હોય, કોઈને સીધા જ ભગવાનના ધામમાં જવું હોય. દેવહૂતિ આજે તમામ કપિલ ભગવાનના જ્ઞાનને સમજી ગયા અને એક જ શ્લોકની અંદર ભગવાનને કહે કે હું સાચું સમજું છું કે ખોટું, મને જ જણાવ્યો કે અહો બતસ્વ પચો તો ગરિયાન યજ્જિહ્વાગ્રે વર્તતે નામ તુભ્યમ તે પુસ્તપસ્તે જુહુવુસસ્નુરાર્યા બ્રહ્માનુચુર નામ ગુણંતી એતે. ચાંડાલ જાતિમાં જન્મેલો જીવ, એ જીવ જો ભગવાનનું નિત્ય ભજન કરે તો તપ, હવન, તીર્થ સ્નાન, વિદ્યાધ્યયન બધું જ એને પ્રાપ્ત કરેલું છે. બધું જ એને પ્રાપ્ત કરેલું છે. તો શું આ સાચી વાત છે? ભગવાન કહે બિલકુલ સત્ય વાતમાં, જેના જીભ ઉપર ભગવાનનું નામ છે એને બધું જ પ્રાપ્ત કરી લીધું છે. અંતે દેવહૂતિએ માતા
દેવહૂતિ માતાએ કપિલ ભગવાનની સ્તુતિ કરી. વંદે વિષ્ણુમ કપિલમ વેદ ગર્ભમ, પ્રણામ કર્યા. કપિલ ભગવાન માતાને પ્રણામ કરી પોતે પ્રાગ ઉદીચી દિશાઈ ગયો. પ્રાગ ઉદીચી એટલે કે ઈશાન દિશા તરફ પોતે પ્રયાણ કર્યું. અને ગંગાસાગર કલકત્તામાં આજે પણ ત્યાં બિરાજમાન છે. કપિલ ભગવાન આ ધરાધામને છોડીને ગયા એવું કોઈ શાસ્ત્રમાં આજ સુધી મળ્યું નથી. એટલે સાક્ષાત ગંગાસાગરમાં બિરાજમાન છે કપિલ ભગવાન. એટલા માટે લોકો કહે કે સારે તીર્થ બાર બાર, ગંગાસાગર એક બાર. પરંતુ કયું ગંગાસાગર? કયું ગંગાસાગર? શંકરાચાર્ય ચરપટ પંજરિકા સ્તોત્રમાં કહે, કુરુતે ગંગા સાગર ગમનમ, કુરુતે ગંગા સાગર ગમનમ, વ્રત પરિપાલનમ અથવા દાનમ, વ્રત પરિપાલનમ અથવા દાનમ, જ્ઞાન વિહીન સર્વમતેના, જ્ઞાન વિહીન સર્વમતેના, જ્ઞાન વિહીન સર્વમતેના, જ્ઞાન વિહીન સર્વમતેના, મુક્તિ ન ભજતી, મુક્તિ ન ભજતી જન્મ સતેના, મુક્તિ ન ભજતી જન્મ સતેના, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ મૂઢમતે, ભજ ગોવિંદમ મૂઢમતે. શંકરાચાર્ય કહે છે કે ગંગા સાગર જાઓ કે ગમે ત્યાં જાઓ, પણ જ્યાં સુધી મને જ્ઞાન વગર ત્યાં જાઓ શું કામ જવાનું? જ્ઞાન વિહીન સર્વમતેના, જ્ઞાન વગર તમે જાઓ તો મુક્તિ ન ભજતી જન્મ સતેના. 100 વખત 100 જન્મ લઈને 100 વાર તમે સ્નાન કરો તો પણ તમારી કોઈ કાળમાં મુક્તિ ન થાય. અર્થાત ગંગા સાગર એટલે માતા દેવહૂતિ સાક્ષાત ગંગા સ્વરૂપ છે અને કપિલ ભગવાન સાગર સ્વરૂપ છે. આ કપિલ અને ગંગા રૂપી દેવહૂતિ રૂપી જે ગંગા સાગરમાં જો કોઈ જ્ઞાન રૂપી આ સાગરમાં ડૂબકી મારે એમની મુક્તિ થાય. આ જ્ઞાનને બરાબર ધ્યાન ઉતાર હૃદયમાં ઉતાર ધારણ કરી એના પ્રમાણે જીવનનો પ્રયત્ન કરીએ તો મુક્તિ મળે, માત્ર સ્નાન કરવાથી ન મળે. અદ્ભીર ગાત્રાની શુદ્ધ્યંતી મનસ સત્યને શુદ્ધ્યતી, જળથી આ શરીર પવિત્ર બને અને સત્યને અપનાવવાથી આપણું આ મન પવિત્ર બને. વિદ્યા તપોભ્યામ ભૂતાત્મા, વિદ્યા અને તપ દ્વારા આ આત્મા પવિત્ર બને. પરંતુ બુદ્ધિ જ્ઞાની ને શુદ્ધ્યતી, આપણી બુદ્ધિ પવિત્ર ત્યારે જ થાય જ્યારે જ્ઞાન મેળવીએ. સુંદર એની ફલશ્રુતિ બતાવી કે આ કોઈ જે દેવહૂતિને કપિલ ભગવાનના આખ્યાન જે કોઈ સાંભળે અને એના હૃદયમાં ધારણ કરે તો સુપર્ણ કેતૌ ઉપલભતે ભગવત પદારવિંદમ, ભગવાન સ્વયં ગરુડારૂઢ બની એ જીવને પોતાના ધામમાં લઈ જાય. ભગવાન સુપર્ણ કેતૌ એટલે કે ગરુડ વાળા રથમાં બેસીને ભગવાનના પાર્ષદો ભગવાનના ધામમાં લઈ જાય. દિવ્યાની ફલશ્રુતિ બતાવી. એટલું કે અહીંયા તૃતીય સ્કંદ ભગવાનના ચરણે સમર્પિત કરીએ. ચોથો સ્કંદ જેને વિસર્ગ લીલા કહેવાય, તૃતીય સ્કંદને સર્ગ લીલા કહેવાય, જેમાં મહાદાદી તત્વથી ભગવાને કેવી રીતે આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી એનું વર્ણન. હવે વિસર્ગ લીલા જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, ધર્મમાં સતી ચરિત્ર, અર્થમાં ધ્રુવ ચરિત્ર, કામમાં પૃથુ ચરિત્ર અને મોક્ષમાં પુરંજન ચરિત્ર આપણને સંભળાવે.
મૈત્રેય મુનિ વિદુરજીને કહે, હે વિદુરજી, મનુ મહારાજની જે 3 દીકરી હતી એમાં વચની દીકરીની કથા મેં તમને સંભળાવી. હવે સૌથી જે મોટી દીકરી હતી પ્રસૂતિ, એના વિવાહ રુચિ પ્રજાપતિ જોડે થયા, પરંતુ શરતવાળા પુત્રિકા ધર્મનો આશ્રય લઈને કર્યો. એના રુચિ પ્રજાપતિ અને પ્રસૂતિ દ્વારા જે કંઈ સંતાન થાય, પહેલું સંતાન એ મનુ મહારાજને આપી દેવાનું. શરત દ્વારા વિવાહ થયા અને કાળાંતરમાં જ્યારે એક દીકરાનો જન્મ થયો, એ દીકરો મનુ મહારાજને સોંપી દીધો અને બીજું કોઈ નહીં, સાક્ષાત ભગવાન યજ્ઞ નારાયણ પ્રગટ થયા. બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી જય. અને એ યજ્ઞ નારાયણ દિવસે દિવસે મોટા થયા. એમના વિવાહ દક્ષિણા નામની કન્યા જોડે થયા. એટલા માટે કોઈ પણ યજ્ઞ હોય એ યજ્ઞમાં દક્ષિણા વગર અપૂર્ણ કહેવાય. અને જ્યારે યજ્ઞના મંડપમાં જ તમારે દક્ષિણા વિતરણ કરવી પડે. જેટલો વિલંબ થાય ને એટલોનું બમણું ફળ તમારે ભોગવવું પડે. મુહૂર્તે સમતિ તે તું દ્વિગુણા સા ભવેદ ધ્રુવમ. એક મુહૂર્ત જો વીતી જાય, 2 મુહૂર્ત, તે બમણી દક્ષિણા થઈ જાય. અને એક રાત્રે વ્યતીત તે તું ભવેદ શતગુણા ચસા. એક રાત્રિ વહી જાય, દક્ષિણા આપવામાં વિલંબ થાય તો 100 ગણી દક્ષિણા થઈ જાય. અને સંવત્સર વ્યતીત હેતુ 7 ત્રિકોટી ગુણા ભવેત. એક આખું વર્ષ વહી જાય તો 3 કરોડ ઘણી બમણી થઈ જાય દક્ષિણા. અને કર્મ તદ યજમાનાનામ સર્વમ વૈ નિષ્ફલમ ભવેત. દક્ષિણા તો વધી જાય, પરંતુ એક કર્મનું જે ફળ છે એ નિષ્ફળ બની જાય. અંતે એ યજમાન દરિદ્ર બની જાય, પાપી બની જાય. એના આપેલું કરેલું સુકૃત પુણ્ય ક્યારે પિંડદાન, ક્યારે પિતૃઓ સ્વીકારે ના, દેવતાઓ એમની આહુતિઓ સ્વીકારે ના. તદ ગૃહાદ્યાતિ લક્ષ્મીશ્ચ શાપન દત્તા સુદારુણમ. એટલું જ નહીં, એના ઘરમાં રહેલી લક્ષ્મી પણ શાપ આપીને નીકળી જાય. પિતરો નૈવ ગૃહ્ણંતિ તદ દત્તમ શ્રાદ્ધ તર્પણમ. દક્ષિણા એ સાક્ષાત ભગવાન યજ્ઞનારાયણના પત્નીનું નામ છે. 12 એમને દીકરા થયા, પુત્ર થયા. તોષ, પ્રતોષ, સંતોષ, ભદ્રસ, ભદ્રઃ, શાંતિ, ઇદસ્પતિ, ઇદ્મઃ, કવિ, વિભુ, સ્વહ્ન, સુદેવ, રોચન, દ્વિષત. અને એક કન્યા તુષિતા. વિદુરજીએ પૂછ્યું કે મહારાજ, મેં સાંભળ્યું છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને મહેશ ત્રણેય ભગવાન અત્રિ મહારાજને ત્યાં પધાર્યા, અત્રિ ઋષિને ત્યાં. શું કામ? એવું તો શું થયું? તો અત્રિ અને અનુસૂયાની કથા. અત્રિ બ્રહ્માજીના માનસ પુત્ર, અનુસૂયા કર્દમ ઋષિની કન્યા. બંને જણે ભગવાન જેવા પુત્રની ઈચ્છા કામના રાખતા હતા કે ભગવાન નારાયણ જેવો અમને પણ દીકરો આવે. તો વર્ષો સુધી વૃક્ષ નામના પર્વત ઉપર એક પગ પર ઉભા રહીને 100 વર્ષ સુધી તપ કર્યું, માત્ર વાયુનો આહાર લઈને. ભગવાન ખૂબ રાજી થયા. તો બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય ભગવાન ત્યાં પધાર્યા. અને જેવા ત્રણેય ભગવાન પધાર્યા, તરત અત્રિ ઋષિ બોલ્યા કે મેં તો એક ભગવાનની ઉપાસના કરી, 3 કેમ? ત્યારે ભગવાન નારાયણ કહે, ભો અત્રિ ભયા નત્રિ. હે અત્રિ, અમે દેખાવમાં તમને 3 દેખાય છે, વાસ્તવમાં 3 નથી, એક જ સ્વરૂપ છે. તે મારા જેવા પુત્રની તે કામના કરી છે, તો અમારા જેવા પુત્ર અમે ક્યાંથી લાવીએ? અમે જ તારા પુત્ર બનીને આવશું. તો ત્રણેય ભગવાને આશીર્વાદ આપ્યા. ને સોમો બુદ્ધ બ્રહ્મણોમ શેન. એ બ્રહ્માજીના અંશ દ્વારા ચંદ્રમા પ્રગટ થયા. મહાદેવના અંશ દ્વારા દુર્વાસા શંકર શ્યામશો નિબોધાંગિરસ પ્રજા. બ્રહ્માજીના મહાદેવજીના અંશ દ્વારા દુર્વાસાજી પ્રગટ થયા. અને દત્તો વિષ્ણુસ્તુ યોગવિત. અને ભગવાન નારાયણના અંશ દ્વારા, વિષ્ણુના અંશ દ્વારા મહામુનિ દત્તાત્રેય દત્ત ભગવાન પ્રગટ થયા.
આત્રેયના પુત્ર હતા એટલે આત્રેય શબ્દ દત્તાત્રેય નામ પડ્યું. બોલો દત્તાત્રેય ભગવાન કી જય જય. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત. નવનાથની પરંપરા આ દત્ત ભગવાને શરૂઆત કરી. દત્ત ચરિત્ર પણ ગુરુ લીલામૃતમાં અદ્ભુત ચરિત્ર એમનું વર્ણન કરેલું છે. તેરો હી પાંડુરંગ અવધૂત બાબાએ સુંદર એક પંક્તિ લખી છે, ભજન લખ્યું છે કે તેરો હી એક ગુલામ तेरो ही एक गुलाम दत्ताजी मैं तो तेरो ही एक गुलाम दत्ताजी मैं तो तेरो ही एक गुलाम. तेरो ही एक गुलाम दत्ताजी मैं तो तेरो ही एक दत्ताजी मैं तो तेरो ही एक गुलाम. और न जानूं और न मानूं और न जानूं और न मानूं और न जानूं और न मानूं और न जानूं और न मानूं. काशी मथुरा कायों को दौड़ूं काशी मथुरा कायक दौड़ूं. तेरो ही पद पर धाम दत्ताजी ने तो तेरो ही पद पर धाम दत्ताजी ने तो तेरो ही एक गुलाम दत्ताजी में तो तेरो ही एक गुलाम. तेरो ही एक गुलाम दत्ताजी में तो तेरो ही एक गुलाम दत्ताजी में तो तेरो ही एक गुलाम. तेरो ही एक तेरो ही एक गुलाम. बोलो दत्तात्रेय भगवान भगवान की जय. ત્યારબાદ મનુ મહારાજની જે સૌથી નાની દીકરી હતી પ્રસૂતિ, આકૃતિ દેવહૂતિ અને પ્રસૂતિ, એ પ્રસૂતિના વિવાહ બ્રહ્માજીના માનસ પુત્ર દક્ષની જોડે થયા. કાલાંતરમાં 16 કન્યાઓ થઈ, એમાં 13 કન્યા ધર્મની જોડે પરણાવી. શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા, હરિ મૂર્તિ. એમાં સૌથી નાની જે મૂર્તિ હતી એ મૂર્તિને ત્યાં સાક્ષાત ભગવાન નરનારાયણ પધાર્યા. બોલો નરનારાયણ ભગવાન કી જય. નરનારાયણ જેની આપણે ગઈકાલે જ કથા થોડી ઘણી સાંભળી. અને જે બીજી 3 કન્યા હતી, 16માંથી જે 13 કન્યા ધર્મ જોડે પરણાવી. 3 એક સ્વધા, એક સ્વાહા અને એક સતી. જે સ્વધા હતી એ પિતૃનારાયણ જોડે પરણાવી, સ્વાહા અગ્નિનારાયણ જોડે પરણાવી અને સતીના વિવાહ મહાદેવ જોડે, શંકર જોડે કરાવ્યા. તરત વિદુરજીએ પૂછ્યું કે મહારાજ મેં સાંભળ્યું છે કે શસ્ત્રાજ્ઞામાં ખટપટ ચાલતી હતી. તો કે હા. તો હવે સતી ચરિત્ર શ્રી મૈત્રેય મુનિ વિદુરજીને સંભળાવે કે જ્યારે દક્ષને પ્રજાપતિ નાયકનું પદ મળ્યું ત્યારથી અભિમાની બની ગયો.
દક્ષ પ્રજાપતિ, પ્રજાપતિ એ પદનું નામ છે. પરમેષ્ઠી પદ, પહેલું પ્રથમ પદ પરમેષ્ઠી એટલે કે બ્રહ્માજીનું પદ, બીજું પદ પ્રજાપતિ નાયક, ત્રીજું પદ પ્રજાપતિ, ચોથું મનુ, પાંચમું ઇન્દ્ર. આ બધા પદોના નામ છે. એના પર કોઈ પણ આવીને બેસે. જો આગામી મન્વંતરમાં બલિરાજા બેસે, ઇન્દ્ર બનશે. પદોના નામ છે. જેમ ધારાસભ્ય છે, મુખ્યમંત્રી છે, વડાપ્રધાન છે, એ પદોના નામ છે. એમાં કોઈ પણ આવીને બેસે. તો આ દક્ષને પ્રજાપતિ નાયકનું પદ મળ્યું, પરંતુ એ પદને પચાવી ન શકે. પદ મળતા જ એને સન્માન સમારોહની સભા બોલાવી. તમામ બ્રહ્માદિ તમામ ઋષિઓ મુનિઓ દેવતાઓ બધા પધાર્યા. પણ જેવા સભામાં પ્રવેશ કર્યો તો તમામ સભાસદો પોતાના સ્થાન પર ઊભા થઈ ગયા. બે જણ ઊભા ન થયા, એક બ્રહ્માજી અને એક મહાદેવજી. જો દક્ષને એમ થયું કે બ્રહ્માજી તો મારા પિતા છે, એ ઊભા ન થયા એમાં કોઈ વાંધો નથી, પરંતુ આ શંકર એ તો મારો જમાઈ છે, એ કેમ ના ઊભો થયો? ગુસ્સો આવ્યો. સભામાં સભાસદનું, મુખ્ય સભાસદનું પ્રવચન હંમેશા છેલ્લા આવે. પેલા સભાસદનું પ્રવચન આવે, જે મુખ્ય સભાસદ છે એનું છેલ્લા પ્રવચન આવે. પરંતુ પોતાની પીઠ પર બેસતા જ પ્રવચન ચાલુ કરી દીધું કે શ્રૂયતામ બ્રહ્મર્ષયો મે સહદેવા સહાગ્નયઃ સાધુનામ બ્રુવતો વૃત્તમ નાજ્ઞાનાન્ન ચમત્સરાત. સાંભળો 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 એ સભાસદો, આપણા સભ્ય સમાજની અંદર એક પણ અસભ્ય વ્યક્તિનું અહીંયા કોઈ કામ નથી. બધા એકબીજાના મોઢા જોવા લાગ્યા. આ સભાની અંદર અસભ્ય વ્યક્તિ છે કોણ? એકબીજાના મોઢા જોવા લાગ્યા. તરત દક્ષ પ્રજાપતિ બોલ્યા કે એ એકબીજાના મોઢા શું જુઓ છો? આ શંકર નથી દેખાતો તમને? અયંતુ લોકપાલાનામ યશગ્નો નિરપત્રપઃ. આ તો આપણા જેવા યશસ્વીઓના યશનો વિધ્વંસ કરવા વાળો છે. નિરપત્રપઃ, નિર્લજ્જ છે, એને કોઈ શરમ નથી. આપણી પ્રતિષ્ઠાનો નાશ કરવા વાળો છે. કેવી રીતે બેસવું, કેવી રીતે બોલવું, ઉઠવું, એનું કોઈ ભાન જ નથી, કોઈ વિવેક જ નથી. ક્યાંથી વિવેક હોય? હંમેશા સ્મશાનમાં જ રહેવું, પ્રેતોની જોડે, ભૂત પ્રેત જોડે રહેવું. પ્રેતા વાસીસુ ઘોરેસુ પ્રેતિર ભૂત ગનિર્વૃતઃ. અવધૂતની જેમ વિચરણ કરે છે, ફરે છે. અટત્યુન્મત્તવન નગ્નો યુક્ત કેશુ હસન મૃદન. એને કોને નામનું શિવ પાડ્યું? આ તો અશિવ છે. બાજુમાં મહાદેવની બાજુમાં નંદી બેઠા હતા. મહાદેવનું અપમાન સહન ન કરે. ઊભા થયા તરત મહાદેવજીએ હાથ પકડીને બેહાડી દીધું. નીચે બેસ, આ તો શાસ્ત્રા જમાઈનો, ભાઈ તારે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. શાસ્ત્રા જમાઈની વાતમાં તારે વચ્ચે બોલવાની જરૂર, તું બેસી જા ભાઈ. તો હાથ પકડીને પાછા બેહાડી દીધા નંદીને. તો જે સભાસદો બેઠા હતા એમને એમ કીધું કે તમને આટલી બધી તમને ઘૃણા છે શંકર જોડે, તો તમારી દીકરી કેમ પરણાવી? તો કે મારી મતી મરી ગઈ. ચોદિતે પરમેષ્ઠિના. આ તો મારા પિતાજી બ્રહ્માજીએ કીધું ને, એટલે મેં મારી દીકરીના વિવાહ શંકર જોડે કરાવ્યા. ક્યાં મારી મૃગનયની કન્યા, અને આ ક્યાં વાંદરા જેવી આંખ વાળો શંકર? ગૃહિત્વા મૃગ સાવાક્ષ્યા પાણી મર્કટ લોચના. આજ પછી ક્યારે પણ યજ્ઞ યાગાદી કરો ને તો કોઈએ શંકરને ભાગ નહીં આપો યજ્ઞમાં, આદેશ કર્યો. અને ફરી નંદી ઊભા થયા ને મહાદેવજી હાથ પકડો, હાથ છીનવી લીધો. મહારાજ, મહાદેવ, તમારી નિંદા મારાથી નહીં સંભળાય. હરિહર નિંદા સુનહી જો કાના, ગો ઘાત હોય પાપ ગો ઘાત સમાના. જો તમારી નિંદા સાંભળીએ તો ગાયના ગૌ હત્યા બરાબરનું પાપ લાગે. નંદી ખૂબ ગુસ્સે થયા. હે દક્ષ, તને શાનું અભિમાન છે? ત્યાંનો બકરાની માફક બળબડ કરે છે. શાપ આપ્યો કે જા, તને બકરાનું મુખ લાગી જાય. તો બધા ભૃગુ ઋષિ આદિ ઋષિ મુનિઓ બધા બેઠા હતા, જોર જોરથી હસવા લાગ્યા. નંદીને ક્રોધ આવ્યો તો એમને શાપ આપ્યો કે જાઓ, સર્વ ભક્ષા દ્વિજાવૃત્તિ દૂત વિદ્યા તપોવ્રતા. બ્રાહ્મણો બધા ભિખારી બની જાય, ભીખમંગા બની જાય. ભૃગુ ઋષિએ પછી નંદીને શાપ આપ્યો
કે પાખંડીનસ્તે ભવંતુ સચ્છાસ્ત્ર પરિપંથિનઃ, શિવના જેટલા પણ ભક્તો છે એ બધા પાખંડી બની જાય. મહાદેવજી ઊભા થઈ ગયા, ઊભા થઈને કૈલાસ તરફ વળ્યા કે આ સન્માન સભા છે કે શાપ સભા છે, સન્માન સમારોહ છે કે શાપ સમારોહ છે? એમ કરીને મહાદેવજી નીકળ્યા, કૈલાસમાં ગયા. ત્યારથી માંડીને 87,000 વર્ષ સુધી એ પૃથ્વી પર કોઈ યજ્ઞ નથી થયો. અને એ સમયમાં જ જે શાપ આપ્યો એ બધા શિવના ભક્તો પાખંડ બની જાય. ત્યાંથી અઘોર પંથની શરૂઆત થઈ. અઘોર પંથ. બોલો જય શ્રી કૃષ્ણ. કાશીમાં એક કિનારામ બાબા કરીને મોટા અઘોરી હતા. તો એકવાર બનારસના મણિકર્ણિકા ઘાટ ઉપર 24 કલાક અગ્નિ સંસ્કાર ચાલે. આજે પણ રોજના 300 થી 400 મરદા આજે પણ આવે છે. સતત અગ્નિ ચાલુ હોય, શિયાળો, ઉનાળો, ચોમાસું. તે મણિકર્ણિકા ઘાટ પર કેટલાક લોકો તો વેઇટિંગમાં હોય ને, તો શું કરે, પથરા બાંધીને પાણીમાં ડૂબાડી દે લાશને. એટલી મોટી મોટી લાઈન હોય, ક્યારે નંબર લાગે ખબર નહીં. તો પથ્થર છૂટી ગયો છે અને એક લાશ ઉપર તરતા કિનારા પાસે આવી. તો ત્યાં એ આ કિનારામ બાબા એ લાશમાંથી પાણીમાં પડેલી ફૂલી જાય, બરાબર એકદમ પોચી પોચી થઈ જાય. તો એમાં હાથ નાખીને એમાં માંસના લોચા કાઢીને પોતે ભોજન કરતા હતા. તો અચાનક કાશી નરેશના પધારે. કાશી નરેશને નજર પડી, એ મહારાજ આ શું કરો છો? તમારે ખાવો હોય તો હું તમને આપું. અને કિનારામ બાબાને ગુસ્સો આવ્યો, તું મને ખવડાવીશ? આમ માંસનો લોચો લીધો ને એક રાજા ઉપર ફેંક્યો. રાજાએ પોતાનો દુપટ્ટો આડો કરી લીધો, તો દુપટ્ટામાં માત્ર કાજુ, બદામ ને અખરોટ. એવા તપસ્વી, એવા ચમત્કારી બાબા હતા. અને મારો ખુદનો અનુભવ કહું, ગંગા કિનારે નવા માટે ગયો હતો. તો એક મોટું પોટોલું આવ્યું તરતા તરતા. તો બધા જે ત્યાંના નિવાસીઓ સ્નાન કરતા હતા ને, બધા દૂર દૂર ભાગવા લાગ્યા. મને ખબર નહીં શું હશે. તો મેં આમ પાણીમાં ધક્કો માર્યો તો મારો આખો હાથ અંદર જતો રહ્યો. એકદમ પોચું પોચું લાગ્યું. એટલે હું બી ગયો અને પાછો બહાર આવ્યો. પછી બધાએ કીધું, પંડિતજી ये क्या कर रहे हैं आप? अरे ये लाश है, कोई कपड़े का पोटला नहीं है कि ये लाश है. ત્યારે ખબર પડી. ક્યારેક એવી લાશો આમ તરતી મૂકીને લોકો જતા રહે. અને આજે કેટલા 87,000 વર્ષ પછી બૃહસ્પતિ સવા નામના યજ્ઞનું આયોજન આ દક્ષ પ્રજાપતિએ કનકહલ ક્ષેત્રમાં કર્યું. બધાને પત્રિકાઓ મોકલી, એડ્રેસ લખ્યું અંદર કે વાયા કૈલાસ થઈને બધાએ આવું. પરંતુ મહાદેવજીને પત્રિકા મોકલી નહીં. આ યજ્ઞનું આયોજન મહાદેવનું અપમાન કરવા માટે જ હતું. આજે અનેક વિમાનો કૈલાસ પર્વત ઉપર થઈને બધા નીકળતા હતા. અચાનક સતી બહાર આવીને અનેક વિમાનોને જોયા. આ બધા વિમાનો જાય છે ક્યાં? જતા હશે એમ કરીને પાછા ઘરનું કામ કે બહાર કરતા હતા. એક વિમાનમાંથી એક દેવ નાયિકાએ અવાજ લગાવ્યો, અરે માતા સતી, હજુ તમે નીકળ્યા નથી? તો કે ક્યાં? તમને કાંઈ ખબર નથી? તમારા પિતાજીએ બહુ જ મોટા યજ્ઞનું આયોજન કર્યું છે. તો કે હા હા મને ખબર છે, હું આવું જ છું હમણાં, તમે જાઓ. કે આટલા મોટા યજ્ઞનું આયોજન કર્યું, મને હજુ પત્રિકા પહોંચી નથી? તો ક્યારેક ક્યારેક પોસ્ટ પણ ગડબડ થઈ જાય ને, કદાચ એવું થયું હશે, ટપાલી ભૂલો પડ્યો હશે. તો મહાદેવજી ધ્યાનમાં બેઠા હતા. તો મહાદેવજી પાસે ગયા. અને આજે બહેનોને જ્યારે પિયરમાં જવાનું હોય ને, ત્યારે એમનો વાણીનો વ્યવહાર અલગ બદલાઈ જાય. સતી પણ જુઓ, ભગવાનને મહાદેવજીને પ્રાર્થના કરીને કહે, સત્યુવાચ પ્રજાપતેસ્તે સ્વસુરસ્ય સાંપ્રતમ નિર્યાપિતો યજ્ઞમહોત્સવ કિલ વયંચ તત્રાભિશરામવામતે યદ્યર્થિતામી વિબુધા પ્રજંતિ.
હે મહાદેવ, હે સ્વામી, તમારા સસુરજીએ બહુ જ મોટા યજ્ઞનું આયોજન કર્યું છે. એમ નથી કહેતા કે મારા પિતાજીએ આયોજન કર્યું. જો તો ચાલો ને આપણે પણ યજ્ઞમાં જઈએ. મહાદેવજીએ સ્વાભાવિક પૂછ્યું કે કોઈ પત્રિકા આવી છે ખરી? તો કે પત્રિકા તો નથી આવી, પણ કદાચ પોસ્ટમેન ભૂલો પડ્યો હશે, આવશે. તો દેવી પત્રિકા વગર કેવી રીતે જવું? માતાજી કે હે ભોળાનાથ, આજે વર્ષો થઈ ગયા, અમે 16 બહેનો છે, 16 બહેનો લગ્ન પછી ક્યારેય કોઈને મળી જ નથી. એક પ્રસંગ જ એવા છે કે જેમાં પરિવારજનો ભેગા થઈને હળી મળીને વાતો કરે, એકબીજાને મળે, કેટલો આનંદ આવે. તસ્મિન ભગિન્યો મમ ભર્તૃભિસ્વકૈર ધ્રુવં ગમિષ્યન્તિ સુહૃદ્ધિ દૃક્ષવઃ. મને પણ મારા બહેન બનેવીને મળવાનો બહુ જ ઈચ્છા છે. મહાદેવજી કે બધી વાત સાચી, પરંતુ અનાહુતા અપ્યભિયંતિ સૌહૃદમ. આમંત્રણ વગર કેવી રીતે જવાય? સતી કહે મહારાજ, સ્વામી 3 જગ્યાએ તો અવશ્ય આમંત્રણ વગર જવાય. એક ગુરુના ઘરે, એક પિતાજીના ઘરે, એમાં કોઈ આમંત્રણની જરૂર નથી. આમંત્રણ વગર પણ પહોંચી શકાય. સતી માનતા નથી. ત્યારે મહાદેવજી આજે એમની જોડે જે ઘટના પૂર્વે બની હતી એ સતીને ખબર નહોતી. આજે જ કહે છે કે હે દેવી, આ યજ્ઞનું આયોજન માત્ર તમારા અને અમારા અપમાન માટે જ કર્યું છે. મેં તો અપમાન સહન કરી ચૂક્યો છું દેવી, પણ તમારું જો અપમાન થશે તમે સહન નહીં કરી શકો. ઓહો, શસ્ત્રાજમયમાં ખટપટ ચાલે છે, તમે મને કહેતા પણ નથી. હું હમણાં જ જઈશ, તમે એકવાર ચાલો તો ખરા, હું સુલે કરી દઈશ, સમાધાન કરી દઈશ. મહાદેવજી કહે કે દેવી, રહી મન ધાગા પ્રેમ કા મત તોડો ચટકાય, તૂટે સે ફિર ના જુડે, જુડે ગાંઠ પર જાય. એટલે ક્યારે પણ પરિવાર જોડે ક્યારે વાણી દ્વારા વ્યવહાર નહીં તોડવાના. જો એકવાર તમે તોડો અને પછી સમાધાન પણ થઈ જાય ને, તો ક્યારેક જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ આવે ને ત્યારે તમને યાદ આવે કે આ દિવસે ફલાણા વ્યક્તિએ મને મારી જોડે આવો વ્યવહાર કર્યો હતો. એટલે ક્યારે પણ પરિવાર જોડે હંમેશા સારી રીતે વ્યવહાર રાખવો. મહાદેવજી કહે કે દેવી, આવત હી હર્ષે નહીં, નૈનન નહીં સને, તુલસી તહાં ન જાઈએ, ચાહે કંચન બરસે. ભલે સુવર્ણની વર્ષા કેમ ન થતી હોય, પરંતુ જે જગ્યાએ આપણને આમંત્રણ નથી મળ્યું એ જગ્યાએ જવાનો શો લાભ? જ્યાં જઈએ અને લોકો આપણને જોઈને આનંદિત ન થાય એવી જગ્યાએ જવાનું શું જરૂર? દેવી, જીવનમાં બધું જ સહન થઈ શકે. અસ્ત્ર શસ્ત્રના ઘા તો મટી જાય, પરંતુ વાણીના ઘા ક્યારે મટતા નથી. શ્વાનાય યથા વક્ર ધ્યામ દૃપ્તિભિર દિવા નિશન તપ્યતિ મર્મ તાડિતઃ. એ વાણીના ઘા રાત દિવસ તમને કષ્ટ પહોંચાડે. છતાંય સતી માનવા તૈયાર નથી. મહાદેવજી ધ્યાનમાં જોયું, સમજી ગયા કે પ્રબળ કોઈ કાલ આવી રહ્યો છે. ધ્યાનમાં જોઈ ગયા કે હવે સતી ક્યારેય પાછા નહીં આવે, કે જેવી મારા રામની ઈચ્છા હોઈ હે સોઈ જો રામ રચી રાખા, હે સોઈ રામ રચી રાખા, बढ़ावही शाखा, ओ करी तरक बढ़ावही शाखा. પ્રબળ અહીંયા હાજર છું, તમે આમ ચાલીને જાઓ, ચાલતા હશે. હું તમને મૂકવા માટે આવું છું. નંદી ભૂંગી સૂંગી બધા જ માતાજીને જોડે ગયા. માતાજી નંદી પર સવાર થઈ કનકલ ક્ષેત્રમાં પહોંચ્યા. અને પિયરમાં સૌથી વધારે કોઈ રાહ જોતું હોય ને તો કોણ? માં. બધા સમજી ગયા. જો અને ખરેખર બહેનોને જ્યાં પિયરમાં મન ત્યારે જ થાય જવાનું જ્યારે માં હાજર હોય. જે દિવસે માં હાજર ના હોય ને એ દિવસે બહેનોના જલ્દી પગ ના ઉપડે. ભલે પિતાજી હોય, ભાઈઓ હોય, ભાભી હોય, પરંતુ માં હાજર ના હોય તો પહેલો પગ ના ઉપડે પિયરમાં. અને સૌથી વધારે આતુરતાથી કોઈ
રાહ જોતું હોય તે સતીના માં પ્રસૂતિજી રાહ જોતા હતા. સાદર ભલે હી મિલી એક માતા, સાદર ભલે હી મિલી એક માતા, સાદર ભલે હી મિલી એક માતા. જેવા કનકલ ક્ષેત્રમાં પહોંચ્યા અને માતાજીને દર્શન થયા, માતાજી ભેટી પડ્યા. એક પ્રસૂતિ જ આતુરતાથી રાહ જોતા હતા કે મારી બધાને પત્રિકા મોકલી છે, મારી સૌથી નાની દીકરીને પત્રિકા ન મોકલી. એ રૂમમાં બેઠા બેઠા રોતા હતા અને અચાનક સતીના દર્શન થયા, ઉછળી પડ્યા, આનંદિત થઈને એને ભેટી પડ્યા. સારું તો દીકરી તું આવી ગઈ. પરંતુ જે સતી પછી પોતાની બહેનોને મળવા ગઈ તો કેટલાકનો એવો સ્વભાવ હોય કે મળવાનો તો ખૂબ ઢોંગ કરે પણ અંદરથી વ્યંગના બાનો ચલાવે. ભગીની બહેનોએ પણ એવું જ કીધું કે આવો બેન, અમે પણ તારી આતુરતાથી રાહ જોતા હતા, સારું થયું તું આવી ગઈ, પરંતુ અમે સાંભળ્યું છે કે પિતાજીએ તને પત્રિકા નથી મોકલી. પાછળથી વ્યંગના બાનો લગાવવા લાગ્યા. ભગીની મિલી બહુત મુસ્કાતા, ભગીનીઓ હસતા હસતા મળી. પછી એમ કે ભલે મારી બહેનોને લાવ મારા પિતાજીને મળવા ગઈ. તો પિતાજી પાસે જેવી મળવા ગઈ તો પિતાજીને નજર જેવી સતી ઉપર પડી તો મોઢું ફેરવી લીધું. સતીને એમ કે ભલે કામમાં બહુ વ્યસ્ત છે તો મારી બાજુ નહીં જોતા હોય, ભલે વાંધો નહીં, તો લાવ જરા યજ્ઞશાળાના દર્શન કરીને આવે. યજ્ઞશાળામાં દર્શન કરવા માટે ગયા. દર્શન કરવા માટે ગયા તો દરેક દેવી દેવતાઓના સ્થાપન જોવા મળ્યા પણ મહાદેવનું સ્થાપન ન દેખાણું. મહાદેવનું સ્થાપન ન દેખાણું. એક સ્ત્રી બધું જ સહન કરી શકે પરંતુ પોતાનો પતિનું અપમાન ક્યારેય સ્ત્રી સહન ન કરે. આજે ભાષા બદલાઈ ગઈ. અરુદ્ર ભાગમ તમવેક્ષ્ય ચાદ્વરમ પિત્રા ચ દેવે કૃત હેલનમ. દીપો ક્રોધ આવ્યો બરાબર અને આજે નામથી પોતાના પિતાને બોલાવા લાગે, હે દક્ષ, તને શાનું અભિમાન છે કે જેનું નામ 2 અક્ષર બોલો, શિવ શબ્દ બોલવાથી યદ્વ્યક્ષરન નામ ગિરે રિતંદુણામ સકૃત પ્રસંગાદ અગમા સુહંતિ તત. જાણતા અજાણતા શિવ શબ્દ પણ બોલી જાઓ ને તો તમામ પાપ, અઘયાની પાપ બળીને ભસ્મ થઈ જાય. એવા તમે શિવનું અપમાન કરો, તમને શરમ નથી આવતી, લજ્જા નથી આવતી? પવિત્ર કીર્તિ તમલંગ્ય શાસનમ ભવાન હો દ્વેષ્ટિ શિવમ શિવેતરઃ. મને આજે લજ્જા આવે છે કે હું એક શિવદ્રોહીની કન્યા છું. જો અહીંયાથી હું પાછી જઈશ અને મારા સ્વામી મને એમ કહેશે કે આવો આવો દાક્ષાયણી, તમારું શું સ્વાગત થયું, તો તમારા નામ જોડે મારું નામ જોડાય એ મને પસંદ નથી. એના કરતાં તમારા દ્વારા આ ઉત્પન્ન થયેલું શરીર હું આજે આ યજ્ઞમાં જ સમાપ્ત કરી દઈશ. અતસ્તવોત્પન્નમિદં કલેવરમ ન ધારયિષ્યે શિતિ કંઠગરહિનઃ જદ્ધસ્ય મોહોદ્ધિ વિશુદ્ધ મંધસો જુગુપ્સિતસ્યોદ્ધરણમ પ્રચક્ષદે. એ યજ્ઞશાળાની અંદર પોતે આસન લગાવીને બેસી ગયા અને સમાધિમાં અગ્નિને ભયંકર અગ્નિને પ્રગટ કરી અને અગ્નિમાં આજે સતી યજ્ઞશાળામાં બળવા લાગ્યા કે સદ્ય પ્રજ્વાલ સમાધિ જાગ્નિના. હાહાકાર થઈ ગયો. નંદી ભૃંગી શૃંગી બોલવા કે મારો 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 એમ બોલવા લાગ્યા. તો તત્ક્ષણ ભૃગુ મહારાજ પણ આવી યજ્ઞમાં એવી આહુતિઓ પ્રદાન કરી, એમાંથી ભૃગુ નામના તપસ્વીઓ પ્રગટ થયા અને એ તપસ્વીઓ નંદી ભૃંગી શૃંગીને મારી મારીને ભગાડી દીધા. એ લોકો કૈલાસમાં પહોંચે એના પહેલા નારદજી પહોંચી ગયા મહાદેવ પાસે. મહાદેવ, ગજબ થઈ ગયો. તો કે શું થયું? કે સતીએ પોતાના દેહનો ત્યાગ કરી દીધો. એ જોતા જ મહાદેવને પણ ક્રોધ આવ્યો. પોતાની એક જટામાંથી એક જટા લઈ જમીનમાં જેવી પછાડી તો ભયંકર વિકરાળ કાળું શરીર પ્રગટ થયું. મોટા મોટા દાંત, જેની 3 મોટી મોટી આંખો હતી, જે 3 સૂર્ય,
સમાન આંખો, કરાલ દંષ્ટ્રો જ્વલદગ્નિ મૂર્ધજ, વાદળોમાં માથું અને પગ ધરતી ઉપર એટલું મોટું વિશાળ વિકરાળ કાળું કાળું સ્વરૂપ ધારણ કર્યું. આવીને મહાદેવજીને પ્રણામ કર્યા. મહાદેવજી કે ભો વીર ભદ્રંતે, હે વીર તારું કલ્યાણ થાય, એટલે એનું નામ વીરભદ્ર પડ્યું. કિંગ કરો મી, શું કરું? મહાદેવજી કહ્યું દક્ષમ સ યજ્ઞં જહિ, દક્ષના યજ્ઞ સાથે સમાપ્ત કરો, જાઓ. પછી તો પોતે ભૂત પ્રેત આદિ સેના મહાદેવજીની હતી, એ બધી સેનાની જોડે વીરભદ્ર આ કનકલ ક્ષેત્રમાં પહોંચ્યા. કનકલ ક્ષેત્ર જવા માટે નીકળ્યા અને કનકલ ક્ષેત્રમાં જેટલા ઋષિ મુનિઓ હતા, બધા ઋષિઓ હતા, એ બધા અચાનક જોવા લાગ્યા કે ભયંકર વાદળ ક્યાંથી આવે છે. એમને ખબર નથી કે આ વીરભદ્ર છે. મોટું વિકરાળ સ્વરૂપ હતું. એમને એમ લાગ્યું કાળા કાળા વાદળો આવે છે અને ભૂત પ્રેતનું વાયુ સ્વરૂપ હોય એટલે બરાબર માટી ઉડવા લાગી, ધૂળ ઉડવા લાગી. વાતાન વાંતિ નહીં સંતિ દસ્યવ, અત્યારે સમય નથી તો આ વાવાઝોડું આવ્યું ક્યાંથી? એક ઋષિ કહે કે જરૂર કોઈ ચોરો ચોરી કરીને ભાગતા હશે, એટલા માટે આ બધી માટી ઉડતી હશે. એટલે કે અસંભવ, અત્યારે પ્રાચીન બરહી રાજાનું રાજ્ય છે અને પ્રાચીન બરહી રાજાના શાસનમાં કોઈની મજાલ નથી કે કોઈ ચોર ચોરી કરે. એવા ખતરનાક રાજા છે. તો કદાચ ગાવો ન કાલ્યંત ઇદમ કુતો રજા, તો કદાચ ગાયો ચરીને પાછી આવતી હશે. બીજા ઋષિ કે અત્યારે ગાયો ચરીને આવવાનો સમય છે થોડો ખરો, આ તો બરાબર મધ્યાહન કાળ છે, અપરાહ્ન કાળમાં જ ચરીને ગાયો પાછી આવે. કોઈને ખબર નથી પડતી. એટલામાં તો જોત જોતામાં વીરભદ્ર પહોંચી ગયા કનખલ ક્ષેત્રમાં. ભૂત પ્રેત બધા હતા, આખી યજ્ઞશાળાને વિધ્વંસ કરી નાખી. કેટલાક તો રસોડામાં પહોંચી ગયા. એક દાળનું તપેલું એમાં ડૂબકી મારીને નાહવા લાગ્યા, કોઈ દૂધપાકમાં નાહવા લાગ્યા. રસોઈને અસ્તવ્યસ્ત કરી નાખી. વીરભદ્રે આદેશ કર્યો જાઓ બધાને બંદી બનાવી લો. ભૃગુ ઋષિને મણિમાન નામના ગણે પકડી લીધા, બંદી બનાવી લીધા. વીરભદ્રે દક્ષ પ્રજાપતિને પકડ્યા. પૂષા દેવતાને ચંદીશ નામના ગણે પકડ્યા અને નંદીશ્વરે ભગ નામના દેવતાને પકડ્યા. અરે નંદીશ્વરે જ્યારે મહાદેવનું અપમાન કર્યું હતું ત્યારે હાજર હતા. દરેકની વાતો કરવા લાગ્યા. મહારાજ, જ્યારે મહાદેવનું અપમાન ખૂબ થતું હતું ને ત્યારે આ ભૃગુ ઋષિ દાઢી પર હાથ ફેરવીને હસતા હતા કે એમ જોરથી દાઢી ખેંચી, દાઢી વગરના બનાવી દીધા ભૃગુ ઋષિ. હવે બોલો કે આ પૂષા દેવતાઓ જોરથી હસતા હતા. વીરભદ્ર એક થપ્પડ મારી 32 બધી દાંત બહાર આવી ગયા. આ ભગ કે બહુ આંખો મટમટાવતા હતા, એમની આંખો ફોડી નાખી. દરેક દેવતાઓને ઋષિઓને અંગ ભંગ કરી નાખ્યા વીરભદ્રે. આ દક્ષે જ અપમાન કર્યું, બળબળ કરતો હતો. એમ તો એનું એક થપ્પડ મારી એનું ધડ એનું શરીર એનું મસ્તક એના ધડથી અલગ કરીને જે યજ્ઞકુંડ હતો એમાં જ હોમી દીધું. આખા યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો, દરેકને અંગભંગ કરી નાખ્યા. બધા ઋષિ મુનિઓ બ્રહ્માજી પાસે ગયા. મહારાજ, અમે યજ્ઞમાં ગયા હતા ભાગ લેવા માટે, પરંતુ અમારો જ ભાગ ગાયબ થઈ ગયો. બ્રહ્માજીએ ઠપકો આપ્યો કે જે જગ્યાએ બ્રહ્માજી નહોતો, હું નહોતો, ભગવાન નારાયણ નહોતા, મહાદેવજી નહોતા, એવી જગ્યાએ તમારે ભાગ લેવાની શી જરૂર હતી? એનું પરિણામ ભોગવો. તો કોઈ પણ એવો યજ્ઞ નથી જ્યાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ના હોય. ઋષિઓ કહેવા લાગ્યા મહારાજ ભૂલ થઈ ગઈ, પરંતુ હવે આ કંઈક તો અમારા પર કૃપા દૃષ્ટિ કરો. તો કે હું શું કરું? જેનું તમે અપમાન કર્યું છે એના સન્ને જાઓ, કે અમારામાં હિંમત નથી, તમે ચાલો. તો બ્રહ્માજીને લઈને બધા મહાદેવજી પાસે ગયા. અને મહાદેવજીને જે કૈલાસ પર્વતનું જે અહીંયા વ્યાખ્યાન કર્યું છે અદ્ભુત છે. અદ્ભુત મોટો વિશાળ વટવૃક્ષ છે અને એ વટવૃક્ષ નીચે બેઠા છે. એ વટની જ શાખાઓને તમે સાંભળો તો એટલો મોટો વિશાળ વટ છે. 100 યોજન એટલે કે 1200 કિલોમીટરમાં ફેલાયેલો વડ છે. એની શાખાઓ 75 યોજન લાંબી શાખાઓ છે. 4 કોષ. એનું જે એક પાન છે એ 8 કોષનું છે. એક વડનું પાન 8 કોષ એટલે એક કોષ એટલે 3 કિલોમીટર થાય. 24 કિલોમીટર લાંબુ એક વડનું પાન છે. વિચાર કરો. એવા વડ નીચે મહાદેવજી તર્ક મુદ્રા એટલે કે
ડાબો પગ જમના ઘૂંટણ પર મૂકી, જમણો પગ જમીન પર મૂકી, એવી મુદ્રામાં બેઠા બેઠા ધ્યાનમાં બેઠા છે. આજે બ્રહ્માજી તમામ દેવતાઓ ઋષિમુનિઓ સાથે મહાદેવજી પાસે પહોંચ્યા અને મહાદેવની સ્તુતિ કરવા લાગ્યા. કર્પૂર ગૌરં કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि भवानी सहितं नमामि. દરેક દેવતાએ ભગવાન મહાદેવને વંદન કર્યા. મહાદેવજી જાગૃત થયા તો તરત પોતાના સ્થાન પર ઊભા થઈ ગયા. ઊભા થઈને બ્રહ્માજીને વંદન કરવા લાગ્યા. કેમ? તો કે ઉત્થાય ચક્રે શિરસાપી વંદનમ મરહત્તમઃ કસ્ય યથૈવ વિષ્ણુ. જ્યારે વિષ્ણુ વામન બનીને પધાર્યા હતા કશ્યપ ઋષિને ત્યાં, તો કશ્યપ ઋષિ સંબંધમાં પિતાજી થતા હતા. એટલે પિતાજીને વામન બનીને પિતાજીને વંદન કરતા હતા કશ્યપ ઋષિને. એવી જ રીતે મહાદેવજી બ્રહ્માજીની ભૃકુટીમાંથી પ્રગટ થયા છે. એટલા માટે પિતા સમાન સમજી બ્રહ્માજીને પ્રણામ કર્યા. બ્રહ્માજીએ આશીર્વાદ આપ્યા અને કીધું કે હે મહાદેવજી, આ બધા જ દેવતાઓ અંગભંગ થઈ ગયા છે, એમને કંઈક એમના પર કંઈક કૃપા દૃષ્ટિ કરો. ભગવાન ભોળાનાથ છે, તરત રાજી થઈ ગયા. જો આ ભૃગુઋષિ જેવું બોલવા માટે જાય તેમને બોલતા બોલતા દાઢી પર હાથ ફેરવવાની આદત. મહાદેવજી આવીને ઉભા રહી ગયા, કંઈક બોલવા જાય, સ્તુતિ કરવા જાય, દાઢી જ નથી એટલે ભૂલી ગયા, કંઈક બોલી ના ગયા. તરત બ્રહ્માજીએ કીધું જો 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 મહારાજ ભગવાન, તમે દાઢી વગર ચાલતું જ નથી. મહાદેવજી કે હવે દાઢી ગઈ એ ગઈ, હવે આખી નહીં આવે, થોડી આગળ આગળ આવશે, કે જે આપશો એ ચાલશે. તો થોડી આગળ આગળ દાઢી આવી ગઈ. ત્યારથી ફ્રેન્ચ કટ ત્યારથી આવી. આમ આજે પણ માણસો થોડી આગળ આગળ દાઢી રાખે ને. પછી પૂષા દેવતા આવ્યા. મહારાજ, અમારા મોઢમાં એક દાંત જ નથી. તો કે હવે તમારે કંઈક દાંતની જરૂર નથી, રોજ શીરો બનાવીને ખાજો, સત્તુ પીજો. પછી જે ભગ દેવતા, અમની આંખો નથી, તો કે તમારે આંખની જરૂર નથી, તમારા મિત્રની દૃષ્ટિ તમે જોજો. બધાને આ રીતે મહાદેવજીએ સાંત્વના આપી, વરદાન આપ્યા. પછી દેવતા ઋષિમુનિએ કીધું મહારાજ હવે તમે ચાલો તો ખરા, જે અધૂરો યજ્ઞ એને પૂર્ણ તો કરો. તો હું શું કામ આવું, મને કોઈ યજ્ઞમાં ભાગ મળવાનો નથી. તો જેટલા ઋષિઓ ત્યાં ઉપસ્થિત હતા બધાએ ઘોષણા કરી, સંકલ્પ કર્યો કે એ શતે રુદ્ર ભાગોસ્તુ યદુચ્છિષ્ટો ધ્વજસ્ય વૈ યજ્ઞસ્તે રુદ્ર ભાગેન કલ્પતા મધ્ય યજ્ઞ. યજ્ઞમાં જે અવશિષ્ટ સામગ્રી રહેશે એ પ્રભુ હે મહાદેવજી બધી જ તમારી સામગ્રી રહેશે. જ્યારથી ઉત્તર પૂજન પછી જે કંઈ પૂજન આવે એમાં મૃડ નામના અગ્નિનું પૂજન આવે. એ મૃડ નામના અગ્નિ કોણ? તો કે સાક્ષાત મહાદેવ. મૃડ નામને વૈશ્વાનરાય નમઃ. આદિ તમામ ત્યાર પછીની જેટલી આહુતિઓ પડે એ બધી મહાદેવજીને અર્પણ કરવામાં આવે, મહાદેવજીને પહોંચે. મહાદેવજી તૈયાર થયા, યજ્ઞમાં ગયા, કણખલ ક્ષેત્રમાં પહોંચ્યા. જેવા કણખલ ક્ષેત્રમાં પહોંચ્યા પછી આદેશ કર્યો જાઓ યજમાનને બોલાવી લાવો. યજમાન ક્યાં? તો કે ઓલા બેઠા. તો કે માથું ક્યાં? એ તો તમારા વીરભદ્રે યજ્ઞમાં હોમી દીધું. તો નંદીને આદેશ કર્યો જાઓ નંદી, તમે સાપ આપ્યો હતો ને તારા બકરાનું મુખ શોધી લાવો. નંદી બકરાનું મુખ લાવીને જેવું દક્ષ પ્રજાપતિને લગાવ્યું, જેવી ભગવાન મહાદેવજીએ કૃપા દૃષ્ટિ દ્વારા એમને જીવંત કર્યા. ઊભા થઈને તરત મહાદેવની સ્તુતિ કરવા લાગ્યા. દક્ષ ઉવાચ ભૂયાનનુગ્રહ અહો ભવતા કૃતો મે દંડસ્ત્વયા મયી ભૃતો યદ વિપ્રલબ્ધઃ ન બ્રહ્મબંધુષ ચ વામ ભગવન્ન વજ્ઞા તુભ્યં હરેશ્ચ કુત એવ તુતવ્રતેષુ. પ્રભુ, મેં તમારો અપરાધ કર્યો છે અને તમે મને જે દંડ આપ્યો છે
એ યોગ્ય જ આપ્યું છે, પરંતુ તમે મને દંડ આપીને મારા પર બહુ જ મોટો અનુગ્રહ કર્યો છે, કૃપા કરી છે કે તમે અને ભગવાન શ્રી હરિ ક્યારેય પણ જે નામ માત્રના બ્રાહ્મણ છે, જે કોઈ નિત્ય કર્મ નથી કરતા, એવા બ્રાહ્મણોની પણ ક્યારેય પણ તમે ઉપેક્ષા નથી કરતા. તો હું તો યજ્ઞ કર્મ કરવા વાળો બ્રાહ્મણ છું, તે મારું કેવી રીતે અહિત કરો પ્રભુ? જેમ ઘણા બધા બાળકો યદ બ્રાહ્મણાન પરમ સર્વ વિપત સુપાસી, બ્રાહ્મણના બાળકો બહુ જ નાના બાળકો બહુ જ ધમાલ કરતા હોય, તો તમે ઊભા થઈને પોતાના બાળકને ઠપકો આપો, બીજાના બાળકને મારો કેમ? આપણો દીકરો છે, બહુ તોફાન કરતો તો આપણે એક બે ચપાટ લગાવી દઈએ. અથવા ગોવાળિયાઓ પોતાની ગાયોને ખૂબ પ્રેમ કરે, એ ગાયો માટે હિંસક પ્રાણી જોડે પણ લડવા માટે તૈયાર થઈ જાય, પરંતુ એ જ ગાય જો બીજાના ખેતરમાં જઈને નુકસાન કરે તો એ ગાયને દંડ આપે. કેમ કે ગાય પોતાની છે, એનો એટલો અધિકાર છે. એવી જ રીતે પ્રભુ હું પણ તમારો છું, એટલે તમે મને આ દંડ આપ્યો છે, મને સુધારવા માટે. અદ્ભુત સુંદર સ્તુતિ કરી, પરંતુ બકરાનું મુખ હતું એટલે કેવો અવાજ નીકળે, બમ 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 બમ. એટલે મહાદેવજી ખડખડાટ હસી પડ્યા, અને જેટલા બધા ઋષિમુનિઓ દેવતાઓ હતા બધા જ જોર હસવા લાગ્યા. ત્યારથી માંડીને આજે પણ ભક્તો મહાદેવના મંદિરે જાય તો બોલ બમ ના નારા લગાવે, કે જેવું બમ 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 શબ્દ બોલો એટલે મહાદેવજીને પોતાના સસરા યાદ આવે, અને સસરાની યાદ આવે એટલે જોરથી હસવા લાગે. આજે પણ ભક્તો ભગવાનને રાજી કરવા માટે આ બમ શબ્દનો પ્રયોગ કરે. એટલામાં તો ત્યાં સાક્ષાત ભગવાન ત્યાં ચતુર્ભુજ સ્વરૂપમાં નારાયણ પ્રગટ થયા. નારાયણ પ્રગટ થયા એટલે બધાએ સુંદર સ્તુતિ કરી, પરંતુ સિદ્ધોએ ખૂબ સુંદર સ્તુતિ કરી કે અયમ ત્વત્કથા મૃષ્ટ પિયુષ નદ્યામ મનોવારણ ક્લેશ દાવાગ્નિ દગ્ધ તુષાર તો વઘાઢો ન સસ્માર ધાવન ન નિષ્ક્રામતી બ્રહ્મ સંપન્ન વન્નઃ. સિદ્ધો એવી પ્રાર્થના કરી કે હે પ્રભુ, અમે તમારી કથા સરિતા રૂપી ગંગાજીમાં અમારા મનને ડૂબોડી દીધું છે. હવે અમારા મનને ક્યારેય આ વિષય રૂપી સંસારની ક્યારેય યાદ નથી આવતી, અને અમે આ ગંગાજીમાંથી નીકળવા માગતા પણ નથી. હે પ્રભુ, એટલે અમારા પર કૃપા કરજો કે હંમેશા આ ગંગાજીમાં અમે ડૂબેલા જ રહીએ, કથા ગંગામાં. ગંગાજીમાં તમે ડૂબકી, ભયંકર ઉનાળો હોય ને ગંગાજીમાં સ્નાન કરો તો તત્ક્ષણ તમારી ગરમી દૂર થઈ જાય, પણ ગંગાજી તમે થોડે દૂર પગથિયા ચડીને ઘાસ ચડીને જાઓ તો પરસે રેબઝેબ થઈ જાય. તો આ ભક્તો સિદ્ધો એમ કે હવે તમારે આ કથાઓ રૂપી ગંગામાંથી અમારે બહાર નીકળવું જ નથી. અને બ્રાહ્મણોએ પણ સુંદર ભગવાનની સ્તુતિ કરી. બધા બ્રાહ્મણો પણ એ ચતુર્ભુજ સ્વરૂપમાં મહાદેવ, બ્રહ્માજી આદિ તમામે સુંદર સ્તુતિ કરી. ત્વમ ક્રતુસ્ત્વમ હવિસ્ત્વમ હુતાસ સ્વયં ત્વમ હિ મંત્રસમિદર્ભપાત્રાનિ ચ તમ સદસ્યર્ત્વિજો દંપતિ દેવતા અગ્નિહોત્રમ સ્વદા સોમ આજ્યમ પશુઃ ત્વમ પુરાગામ રસાયા મહાસુકરો દંષ્ટ્રયા પદ્મિનીમ વારણેન્દ્રો યથા સ્તુયમાનો ન દલ્લીલયા યોગીભિર યુજ્ય હર્તત્રયી ગાત્ર યજ્ઞક્રતુઃ સપ્રસીદત્વમસ્માકમાકાંક્ષતાં દર્શનન્તે પરિભ્રષ્ટ સત્કર્મણાં કીર્ત્યમાને નૃભિર્નામ્નિ યજ્ઞેશતે યજ્ઞ વિઘ્નાક્ષયૈ યાન્તિ તસ્મૈ નમઃ યજ્ઞ વિઘ્નાક્ષયૈ યાન્તિ તસ્મૈ નમઃ. બ્રાહ્મણોએ સુંદર પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમે જ યજ્ઞ છો, તમે જ યજ્ઞની સામગ્રી છો, તમે જ સ્વયં અગ્નિ છો, તમે જ સમિધ દર્ભ જેટલા પણ પાત્ર એ બધું તમે જ છો. અરે તમે જ સ્વયં યજમાન છો, તમે જ સ્વયં બ્રાહ્મણ છો. સુંદર સ્તુતિ કરી. તમે જ વરાહ બનીને ભગવાને આ ધરતીને ઉત્પન્ન કરી હતી, અને આ યજ્ઞમાં આજે યજ્ઞ કર્મ પણ તમારા થકી જ થાય છે. સુંદર બ્રાહ્મણોએ પ્રાર્થના કરી. મહાદેવ ભગવાને કીધું કે હે ઋષિવરો,
અહમ બ્રહ્માદ સર્વશ્ચ જગત કારણમ બ્રહ્મ. હું બ્રહ્મા અને મહાદેવજી આ તમે ત્રણેય આ જગતના મુખ્ય કારણ છે. એટલા માટે ક્યારેય અમારા ત્રણમાં કોઈ ભેદભાવ નહીં કરવો. જે લોકો અમારા ત્રણમાં ક્યારેય ભેદભાવ નહીં કરે ને શાંતિમાં અધિગચ્છતિ, એ લોકો એ શાંતિને પ્રાપ્ત કરશે. સુંદર આ દિવ્ય સતી ચરિત્ર સંભળાવ્યું. એની ફલશ્રુતિ બતાવી કે ઇદમ પવિત્રમ પરમીશ ચેષ્ટિતમ યશસ્યમ આયુષ્યમ ઘૌગમર્ષણમ યો નિત્યદા કરન્ય નરોનું કીર્તયેદ દુનત્યગમ કૌરવ ભક્તિ ભાવતઃ. જે આ સતી ચરિત્રને બરાબર હૃદયંગમ કરે, હૃદયમાં ધારણ કરે, એનું નિત્ય સ્મરણ કરે, એનું શ્રવણ કરે, સાંભળીને સંભળાવે, એના તમામ પાપ બળીને ભસ્મ થઈ જાય અને એનું યશ કીર્તિ પદ પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરે. એટલું કહી આ સતી ચરિત્ર ભગવાનના ચરણે સમર્પિત. આગળ ધ્રુવ ચરિત્ર સાંભળવું હોય તો બપોરે બરાબર 2:30 વાગે પાછા ભેગા થઈશું. આવો મુરલીવાળાને યાદ કરી આજે ત્રીજો દિવસનું પ્રથમ સત્ર ભગવાનને ચરણે સમર્પિત કરીએ. મુરલીવાળા 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 રે તમે યશોદાને વાળા રે કનૈયા મુરલીવાળા રે તમે યશોદાને વાળા રે કનૈયા મુરલીવાળા 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 રે તમે છો રંગના તારા રે કનૈયા મુરલીવાળા રે તમે છો રંગના તારા રે કનૈયા મુરલીવાળા રે છતાં છો બહુ રૂપાળા બહુ રૂપાળા બહુ રૂપાળા છતાં છો બહુ રૂપાળા રે કનૈયા મુરલીવાળા રે છતાં છો બહુ રૂપાળા રે કનૈયા મુરલીવાળા રે તારા નામ મારા રે કનૈયા મુરલીવાળા રે તારા નામ મારા રે કનૈયા મુરલીવાળા 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 રે રખે છે વચન મારા રે કનૈયા મુરલીવાળા રે રખે છે મુરલીવાળા રે કનૈયા મુરલીવાળા રે છોડાવો જગ જંજાળા રે કનૈયા મુરલીવાળા રે છોડાવો જગ જંજાળા રે કનૈયા મુરલીવાળા 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 રે મુરલીવાળા 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 રે કનૈયા
मुरली वाले लागो तमे अમને વાલા રે કનૈયા મુરલી વાલા રે लागो तमे अग्नि वाले कन्हैया मुरली वाले लागो છો સૌને વાલા રે કનૈયા મુરલી વાલા રે लागो तो सोने वाला रे कन्हैया मुरली वाले करूं काला वाला काला वाला काला वाला काला वाला रे कन्हैया मुरली वाला रे काला वाला रे कन्हैया मुरली वाले कन्हैया मुरली वाला रे कन्हैया मुरली वाला रे कन्हैया मुरली वाले कन्हैया मुरली वाले कन्हैया मुरली वाला रे कन्हैया मुरली वाले कन्हैया मुरली वाले बोलो कृष्ण कन्हैया लाल की जय। भागवत भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर ओम शांति शांति शांति।